બા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે સવારમાં 8 વાગે ક્યાં આવ્યા છીએ? આજે અમે મોર્નિંગ આવી ગયા છે. એક કંઈક અલગ જ હા સરપ્રાઈઝ છે, હાલ નહીં કહેવાનું. પછી ગઈશ. યસ, તો જો અમે આવી ગયા છીએ. આ કયો એરિયા છે આપણે? ગુલબાઈ ટેકરા સમથિંગ કંઈક છે. જો તો હવે અમે જઈ ગયા છીએ કામ માટે અને હવે તમને પછી બતાવીશું, હે ને? ઓકે. જો અમારી છોકરીને આટલા બધા કપડાં છે, આખું કબોટ ભર્યું છે, તો પણ એને કોઈ કપડાં ગમતા નહીં, કપડાં શોધે છે. મને ખબર જ નહીં પડતી કયા કપડાં એવું છે? હવે બધા જૂના થઈ ગયા. બોલો, હમણાં કપડાં લીધા છે. હવે એટ સાઈડમાં ગયા હતા તો 6-7 હજારના કપડાં હું એના માટે લઈ, અને આ ડ્રોવરો ભર્યા નહીં તો બધા અલગ 3 શું નહીં મળતા? પહેર લે ને, હવે અહીંયા જ જવાનું છે, કોઈ બી ચાલે. ટ્રેક તો મસ્ત જ છે, ટી શર્ટ પહેર લે, કોઈ બી પેલું પિંક કલરનું કે કોઈ બી બ્લુ કલરનું. જો આ બધા ડ્રોવરો કપડાં તો એવા છે ને કે જે રેગ્યુલરમાં તો પહેરાય અને અમારે ક્યાંય જવાનું થતું નથી. જઈશું. ધીરજના ફળ મીઠા હોય, જઈએ એટલે આઉટ ઓફ કન્ટ્રી ટ્રીપ મારશું ડાયરેક્ટ. બરાબર છે ને? જુઓ ને મારો લુક, કેમ કે મેં પહેર્યા છે ચશ્મા, તો ભવિષ્યમાં ક્યારેક તો નંબર આવશે, કેમ કે ફોન જોવાનું થાય છે વધારે. એટલે કેવા ચશ્મા લાગે છે મને તમે લોકો જણાવજો કે ચશ્મામાં મારું લુક કેવું છે. કેવા લાગે છે ચશ્મા ગુડિયામાં? સારા લાગે છે? કેમ કે નંબર તો ક્યારે ગમે ત્યારે હવે લાગે કે આવશે, કેમ કે અત્યારથી આંખો થોડી દુખાય છે. ઈરબાનો હેલો પડ જો મિત્રો, મારી મમ્મી મને કહેતી હતી ને એને ખુદે કપડાં ચેન્જ કરી લીધા. કેવા લાગે છે આ કપડાં? સારા લાગે છે. આ પેન્ટ હું નવું લઈશ. હા, કાર્ગોમાં. ઓકે, ચલો હવે જઈશું ત્યાં. હા જઈએ. જો આ બધા કાઢી મૂક્યા હતા, પણ ટ્રાય કરતી હતી મૂકી દઉં. હજુ તો નવા છો સ્ટીકર. હા ચલો જો અમારું એક્ટિવા આવી ગયું ને હવે અમે લોકો મધર એન્ડ ડોટર નીકળી છે ફરવા. શું કહું હેલીબેન, ક્યાં ફરવા જાઉં છું? કહો. સોપસમાં જવું છે તો ચલો મિત્રો, હું ને અમારા હેલીબેન બેસી જઈએ છીએ એક્ટિવામાં અને મા દીકરીની જોડી. કેવી લાગે છે કોમેન્ટ કરજો. અને અમારા પરમ મિત્રો પણ આવે છે, પણ એ હજુ ઉતરવાના બાકી છે લિફ્ટમાંથી. અહીંયાથી આવશે. જો સેમ કપડાં છે. કોને હાથ લાંબો કરતી હતી? એવું છે? અચ્છા, ચલો મિત્રો, હવે અમારી 3 સવારી નીકળી ગઈ છે ફાઇનલી સોસાયટીની બહાર. તમે તો બેગ લાવવાનું હવે આવ્યો હર હર મહાદેવ. મહાકાલેશ્વર મહાદેવ મંદિર બન્યું છે. આપણે રિટર્નમાં જઈએ દર્શન કરવા અને તમને પણ કરાવીએ મહાદેવજીના દર્શન. એ તો કહેવાય નહીં એટીએમ કાર્ડ લઈ આવો. ના કંઈ નહીં. પછી છો ભાઈ શું આપે છે? શેનું છે? ઓકે, વી આર ઓપન. ક્યાં બનવાનું છે? મને નથી ઓપન થઈ ગયું છે કંઈક. આ ઉપર બનવાનું લાગે છે. બુગી વાલી હતું ને. અચ્છા, શોપિંગ કરવા આવીશું ઓપનિંગમાં. યસ. જો મમ્મીના લક્ષ્મી આંટી સેમ પાઈ ગયું છે. પેન્ટ હો, ટી-શર્ટ નહીં. મમ્મા મારે રેનકોટ લેવાનો, મારો તૂટી ગયો. આખરી વાળી દીધી છે. જો ગાઈસ, લઈ લઈશું આપણે અહીંથી. ના અહીંયા એકલી વેરાયટી ના હોય. ક્યાં એવું છે? જો હવે ક્યાં જવાનું છે? હા, શોપ નવી બની, સારા હોય છે ને. આપણે એક વખત જો અમે આવી ગયા છીએ ભાવના આંટીને ત્યાં. સેલ તો અહીંયા ઓલવેઝ ચાલુ જ હોય છે. સેલ જો તો નાના છોકરાનું છે. નાના છોકરા જેવી જ છું. શું કલેક્શન આવ્યું છે આંટી નવું? આ નવું આવ્યું છે તો જો હા, તો તમને બી લેવું હોય જો હું મોકલાઈ દઈશ તમને, ગમે ત્યાં રહેતા હશો પણ આવી જશે. આંટી
हाँ કુરિયર કરાવી દઈશું અમે. સારું છે. જો હવે મારી મમ્મી પૂજાપાની દુકાનમાં લઈને આવી ગઈ છે. કાના ચીના આપણે તો આપણા લઈએ છીએ પણ ભગવાન નહીં લેવા પડે ને હા. અને અહીંયા ફ્લાવર્સ બી બહુ મસ્ત મળે છે. હિંચકો હારો આવે ગુડી સ્ટીલનો. तो ये सब लेवा है અહીંયા અહીં મારા કાના કપડા જોવાય. જો. ઝૂલેલા ઝૂલા પણ અહીંયા તો રાદાનીના ભાવ હશે. એવું ના હોય. હા હા. શું લે છે મમ્મી? હા ગણપતિને લક્ષ્મીજીનો ને એવા હાર લઈ લો. नाना नाना ऐसा है ना આની નાના નાના છે. तो आता मैं तेरा ही दीदा सामान તમે કેવા પહેરાયા છે? સરસ પહેરાય. સરસ પહેરાયા છે. જો અમે જઈ ગયા છીએ સિટી સ્ક્વેરમાં. બંધ થઈ ગઈ છે આ બાજુ ચાલુ કરો. અચ્છા એવું છે. અને અહીંયા જો સોનલ બેંક ખાખરાવાળા બી છે ને મમ્મી? હા શું અહીંયા છે? અને બહુ મસ્ત નાસ્તો હોય એમનો. હા. અને અહીંયા પેટ શોપ બી છે. અને અહીંયા મેં અને મારી મમ્મીએ હેર કટ કરાયા હતા ઝાઉનમાં. ચલો મેડમ કેમ બેસી ગયા? અને ગ્વાલિયા બી છે. શું બનાવ શું જોવે છે મમ્મી? તવા જોતો તો દાસુ કે ખબર ત્યાં કિચન વેરમાં જઈએ કેટલા ટાઈમ થી કે પણ લઈ તો सस्तो मारे જાતી मस्त आ નથી. બધું એવું છે. જો અહીંયા બધું અમારે અહીંયા મોલ છે. બધી જ વસ્તુ મળે ગઈ છે બહુ સારી એવી. મસ્ત મસ્ત कल बपोर के जाएंगे ચાલ માટે લઈ લો આવી મહાકાલ લખેલું છે ને એકમાં ગણપતિ છે. सारी है સારી છે હા. સારી છે. सिल्वर में ચાર રીતની એડી વાળી ભાભી મળી જોઈએ. તો છો અમે રાતના વાગી ગયા છે સમથિંગ 10 વાગી ગયા કે 10 વાગે આજે 10 વાગ્યા છે ને આજે થોડા લેટ નીકળ્યા છે વોક કરવા માટે કેમ કે હેલીના પપ્પા આજે ગયા હતા સવારથી બહાર ગયા હતા રાજકોટ સાઈડ. તો લેટ આવ્યા પછી અમે લોકો જમ્યા થોડી વાર લાઈવ કર્યું અને પાછા નીકળી ગયા છે વોક કરવા. અંધારું અંધારું બહુ લાગે છે. ચલો મિત્રો ચાલી આવીએ. થોડા હેલ્થ માટે ચાલવું પણ જરૂરી છે. હા અને તમે લોકો પણ ચાલુ જ જોઈએ. તમે લોકો પણ ના ચાલતા હોય તો જરૂરથી ચાલવાનું ચાલુ કરી જો દેજો. ગામડે રહેતા હશે એ લોકોને તો ચાલવાનું થતું જ હોય કેમ કે ખેતરમાં જવાનું હોય. હા ના પણ જે સિટીમાં રહેતા હોય બેઠાડું જીવન હોય ને એ લોકો માટે ખાસ કે ચાલવું જરૂરી છે. ચાલજો. ચાલવાથી હેલ્થ પણ સારી રહે છે અને બને એટલા રોગ પણ તમારા ઓછા થાય છે કોઈ પણ તમારી બોડીમાં. ઇમ્યુનિટી ઘટે નહીં હે ને એવું હોય ને હા ઇમ્યુનિટી બોલાય ને મિનિટ કેમ કે મને હજી એવું બધું ઓછું ફાવે છે બોલવા. આપણે દેશી માણસ છીએ હા એટલે થોડું ઓછું ફાવે એવું બધું. અમુક વર્ડ ઓછા આવડે બોલવામાં. શીખી જવાનું. ખબર પડે કે આ શબ્દ પણ થોડુંક શબ્દમાં ગડબડ થઈ જાય અક્ષરમાં. ચાલો હોય તો ચાલે એમ કરતાં કરતાં શીખાય થોડું થોડું બધું. શું કહેવું? 100% સાચી વાત છે. પિંકી કેમ છે? પિંકી જમવા બેઠી છે? તારા પપ્પા સવારના રાજકોટ ગયા હતા તો હવે આયા અને જો અમે રાખડી લઈ આયા. અનિકાની એન્ડ બોની અનિતાની કપલ રાખડી છે. નિકુલ ભાઈ એન્ડ અનિતા દોનો રાધા અને કૃષ્ણ. એમની રાધા એ છે એમના મેસ્ટ્રા લાઈ છું. અને હજુ તો બહુ બધા ભાઈઓ કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ બધા ભાઈઓના મેસેજ આવે છે કે બેન તમે આવો છો રાખડી બાંધવા, આવો છો રાખડી બાંધવા. એટલે હવે બધા ભાઈઓને રાખડી બાંધવા તો જવું જ પડશે. એટલે હજુ એ રાખડીઓ તો બધી લાવવાની છે, બાકી છે. અને આમાં બુટ્ટી ગમતી હતી. બુટ્ટી રાખી છે. ક્યારેક ક્યારેક શું અમુક કપડા એવા પહેરીએ ને આપણે તો ક્યારેક આવું પહેરવાનું. ક્યારેક ખોટું પહેરતી નહીં. ભલે નાની તો નાની પણ સોનાની જ પહેરું છું. પણ ફર્સ્ટ ટાઈમ લાવી છું ને તો કેવી છે કોમેન્ટ કરજો. અને મને આવી મોટી સૂટ થાય કે ના થાય. કેવી લાગે ગુડિયા? સારી લાગે. સારી લાગે. અમુક વેસ્ટર્ન કપડાને એવું પહેરીએ ને સારી લાગે. વન પીસ ને એવું પહેરીએ ને પાર્ટીમાં ક્યાંક ગયા હોય
અને મને છે ને આનો કલર બહુ ગમ્યો. પહેરવાની તો છે જ નહીં. તો ચલો આજનો વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ. વિડીયોમાં જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને અમારી આઈડીને ફોલો કરજો. તો મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને ગુડ નાઇટ.